કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ Hyundai i20નું આસ્થા ઓપ્શનલ વેરિયન્ટ K-Night એડિશનમાં. આસ્થા ઓપ્શનલ K-Nightમાં આપણે શું મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટમાંથી જોઈએ તો LED હેડલેમ્પ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ વચ્ચે જોઈએ તો Hyundaiનો લોગો જોવા મળે છે બ્લેક કલરમાં. ત્યારબાદ નીચે પિયાનો બ્લેક કલરની રેડિએટર ગ્રીલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ગાડીનો ફ્રન્ટ લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 16 ઇંચના આપણને બ્લેક કલરના અલોય વ્હીલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ટર્ન ઇન્ડિકેટર ORVMs પર જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ આપણે તો ઇનસાઇડ ડોર હોલ્ડર બ્લેક કલરનો જોવા મળે છે આપણને. ત્યારબાદ પાવર વિન્ડો અને ફ્રન્ટમાં આપણને સોફ્ટ ટચ જોવા મળે છે. ત્યારબાદ નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીની ફ્રન્ટ સીટ્સ. ત્યારબાદ ગાડીનું ઇન્ટિરિયર આપણને ઓલ બ્લેક જોવા મળે છે. ત્યારબાદ ગાડીના રિયરમાં જોઈએ, રિયરમાં ફરીથી આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલર, એના નીચે આપણને મેપ પોકેટ અને પાવર વિન્ડોનો બટન અને એના નીચે આપણને સ્પીકર અને બોટલ હોલ્ડર જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ આપણે રિયર AC વેન્ટ્સ જોવા મળે છે. એના નીચે આપણને USB પોર્ટ જોવા મળે છે. ત્યારબાદ ફ્રન્ટનો લુક રિયરમાંથી કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીના બેકમાં જોઈએ આપણે, તો બેકનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ બેકમાં ઉપરથી જોઈએ આપણે તો શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે આપણને. એના નીચે આપણને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ એના નીચે જોઈએ આપણને તો રિયર વિન્ડશીલ્ડ પર ડિફોગર જોવા મળે છે વિથ વાઇપર વોશર સાથે. ત્યારબાદ બ્લેક કલરનો આપણને Hyundaiનો એમ્બલ્સ જોવા મળે છે. ત્યારબાદ ઝેડ શેપમાં LED ટેલ લેમ્પ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ નીચે જોઈએ તો 2 રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ રિફ્લેક્ટર્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો K-Nightની બેજિંગ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો 311 લિટરનો આપણને બૂટ સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ બૂટમાં આપણને સબવૂફર પણ જોવા મળે છે. ત્યારબાદ રૂમ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ 15 ઇંચની આપણને સ્ટેપની જોવા મળે છે. ત્યારબાદ રિયરમાં અંદરની વાત કરીએ આપણે તો આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. વચ્ચે આપણને આર્મરેસ્ટ પણ જોવા મળે છે વિથ કપ હોલ્ડર્સ સાથે. ત્યારબાદ ગાડીના ફ્રન્ટની વાત કરીએ આપણે તો ડ્રાઈવર સાઇડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ ડ્રાઈવર સાઇડ ડોરના અંદરની વાત કરીએ આપણે તો ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે આપણને. એના નીચે આપણને 4 પાવર વિન્ડો અને ORVMsના કંટ્રોલ્સ જોવા મળે છે. સોફ્ટ ટચ પણ જોવા મળે છે. એના નીચે આપણને બોટલ હોલ્ડર અને સ્પીકર્સ જોવા મળે છે. આ છે ગાડીનો ઇનસાઇડ ફ્રન્ટ લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો ટ્રેક્શન કંટ્રોલના બટન જોવા મળે છે. ઉપરની સાઈડમાં આપણને એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન પણ જોવા મળે છે. ત્યારબાદ ડ્રાઈવર સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ગાડીમાં બધી જ સીટ આપણને ફૂલ્લી ફેબ્રિકમાં જોવા મળે છે. આ છે ગાડીનું ઇન્ટિરિયર, જે ફૂલ્લી બ્લેક કલરનો જોવા મળે છે આપણને. આ છે ગાડીનું 10.25 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે આપણે વાયરલેસલી ચલાવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો આવી કંઈક આપણને ઇન્ટિરિયરની ડિઝાઇન જોવા મળે છે. ત્યારબાદ ગ્લવ બોક્સમાં જોઈએ તો ગ્લવ બોક્સ આપણને કુલિંગ જોવા મળતું નથી. ત્યારબાદ ઉપર જોઈએ તો ડે નાઇટ IRVM મળે છે આપણને, જેમાં SOS, ટોઈંગ ટ્રક અને Hyundai બ્લુ લિંકનું બટન જોવા મળે. ત્યારબાદ IRVMના બાજુમાં આપણને ડેશકેમ જોવા મળે છે. ત્યારબાદ ઉપરની વાત કરીએ તો સનગ્લાસ હોલ્ડર જોવા મળે છે આપણને. ત્યારબાદ 2 યલો કલરના રૂમ લેમ્પ જોવા મળે છે આપણને. ડ્રાઈવર સાઇડ સનવાઇઝર પર આપણને ટિકિટ હોલ્ડર જોવા મળે છે. કો ડ્રાઈવર સાઇડ સનવાઇઝર પર આપણને એક વેનિટી મિરર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે
તો આસ્થા ઓપ્શનલ વેરિયન્ટમાં પણ આપણને સનરૂફ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ મીટર, જેમાં વચ્ચે 3.5 ઇંચની MID જોવા મળે છે આપણને, જેમાં ટ્રીપ A ટ્રીપ B ટોટલ આપણને જોવા મળી રહે છે. ત્યારબાદ સ્ટેરિંગ પર જોઈએ આપણે તો લેધર રેપેડ ડી કટ સ્ટેરિંગ વ્હીલ મળે છે આપણને, જેમાં લેફ્ટ સાઈડ આપણને વોઇસ કંટ્રોલ અને ઇન્ફોટેઇનમેન્ટના કંટ્રોલ્સ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં આપણને હોર્ન અને હોન્ડાઈનું એમ્બલ્સ જોવા મળે છે. રાઈટ સાઈડ પર આપણને ક્રૂઝ કંટ્રોલ અને MIDના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો હેડલેમ્પ્સના કંટ્રોલ જોવા મળે છે. હેડલેમ્પ આપણને આમાં ઓટોમેટિક જોવા મળે છે. એના વિરુદ્ધ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીના AC વેન્ટ્સ. એના નીચેની સાઈડમાં આપણને ફૂલ્લી ઓટોમેટિક AC જોવા મળે છે. એના નીચે જોઈએ આપણે તો 12 વોટનો પાવર આઉટલેટ, ટાઈપ C અને USB પોર્ટ જોવા મળે છે. એના નીચે આપણને વાયરલેસ ચાર્જિંગ પણ જોવા મળે છે. બાદ જોઈએ તો આ છે ગાડીની ઓટોમેટિક ગિયરબોક્સ. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીની સ્માર્ટ કી, જેમાં લોક, અનલોક, હોલ્ડ અને બૂટ અનલોકનો ઓપ્શન જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર, હેન્ડબ્રેક અને આર્મરેસ્ટ વિથ સ્ટોરેજ જોવા મળે છે આપણને. આમાં આર્મરેસ્ટ આપણને સ્લાઇડિંગ જોવા મળે છે. આ હતું હોન્ડાઈ i20નું આસ્થા ઓપ્શનલ વેરિયન્ટ K-Night એડિશનમાં. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD, HSC, TPMS જેવા સેફ્ટી ફીચર્સ આપણને મળી રહે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે તો 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન જોવા મળે છે આપણને, જે 83 PSની પાવર જનરેટ કરે છે અને 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એવરેજની વાત કરીએ આપણે તો 12 થી 15 સુધીની હાઈવે પર આપણને એવરેજ મળી રહે છે. આ હતું હોન્ડાઈ i20નું આસ્થા ઓપ્શનલ વેરિયન્ટ K-Night એડિશનમાં. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.